વેલકમ સ્ટુડન્ટ્સ. એટલે આ આપણું ગુજરાત જોબ ગુરુ મિશન 2026નો સ્પેશિયલ ક્લાસ છે. હા સર. જુઓ, આપનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. તમારું જે સરકારી નોકરીનું સપનું છે ને, એ હવે ગુજરાત જોબ ગુરુનું લક્ષ્ય છે. જી. એટલે ભૂલ્યા વગર યુટ્યુબ અને ટેલિગ્રામ પર @ગુજરાત જોબ ગુરુ સાથે આજે જ જોડાઈ જજો. સર, નેક્સ્ટ સ્લાઇડમાં શું સમજીશું? તો આજના ક્લાસમાં આપણે ગુજરાતના ઐતિહાસિક સત્યાગ્રહો, તેના નેતાઓ અને કયા વર્ષમાં થયા એના જોડકા શીખીશું. ઓકે સર. હવે પેલી જૂની ગોખણપટ્ટી છોડી દેવાની છે. એનાથી તો ખાલી કન્ફ્યુઝન જ થાય અને પરીક્ષા સમયે બધું ભૂલી જવાય. હા, એ સાચું. એટલે આપણે માત્ર 2 જ શબ્દોવાળી આપણી સુપરફાસ્ટ ગુરુ ટ્રીકનો ઉપયોગ કરીશું, જેને આપણે સ્માર્ટ વર્ક કહીએ છીએ. બરાબર છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે 2026ની પરીક્ષાઓના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તમારી તૈયારી થશે. એટલે તમારો 1 માર્ક પાક્કો થઈ જશે અને આખી માહિતી કાયમી યાદ રહી જશે. સર, ચાલો હવે પહેલો સત્યાગ્રહ જોઈએ. જો, આ છે ખેડા સત્યાગ્રહ, જે વર્ષ 1918માં થયો હતો. જી સર. આનો ઐતિહાસિક તથ્ય સમજી લો. પાક નિષ્ફળ ગયો, છતાં અંગ્રેજોએ મહેસૂલ માફ ન કર્યો, એટલે એની સામે લોકોનો મોટો વિરોધ થયો. અચ્છા. અને આમાં નેતૃત્વ ગાંધીજી અને સરદાર પટેલે કર્યું. ખાસ યાદ રાખજો કે આ ગુજરાતનો પ્રથમ ખેડૂત સત્યાગ્રહ હતો. નોટેડ સર. હવે આપણી ગુરુ ટ્રીક સાંભળો. માત્ર 2 જ શબ્દો. ખેડાના 18. 18 એટલે વર્ષ 1918. ઓકે. બસ એમ જ યાદ રાખવું કે ખેડામાં 18 લોકો છે. અને હા, એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલની આ પ્રથમ મોટી ભૂમિકા હતી. સર, હવે આગળ શું જોઈએ? તો હવે આવે છે બોરસદ સત્યાગ્રહ, વર્ષ 1923. જી. અહીં સમસ્યા અને અન્યાય એવો હતો કે બહારવટિયા બાબર દેવાનો ભારે ત્રાસ હતો. પણ અંગ્રેજોએ પ્રજાને રક્ષણ આપવાને બદલે પ્રજા પર જ દંડરૂપે એક વેરો નાખ્યો, જેને હૈડિયો વેરો કહેવાય. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે. હૈડિયો વેરો? બરાબર. પછી પરિણામ એ આવ્યું કે સરદાર પટેલના સખત વિરોધથી આ વેરો પાછો ખેંચાયો. વાહ. આની ગુરુ ટ્રીક છે બોરસદનો હૈડિયો. હૈડિયો એટલે હૈડિયો વેરો. આપણે રમૂજમાં એમ જ યાદ રાખવાનું કે બોરસદમાં હૈડિયો એટલે કે પેલો હાવ આવ્યો. સર, હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ. ચાલો, હવે બારડોલી સત્યાગ્રહ, વર્ષ 1928. જી સર. અહીં મુખ્ય કારણ હતું જમીન મહેસૂલમાં 22%નો અન્યાયી વધારો. બાપરે. હા, અને પરિણામે એ આવ્યું કે આ વધારો પાછો ખેંચાયો અને ઐતિહાસિક સફળતા મળી. ખૂબ સરસ. આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે, ધ્યાન આપજો. આ સફળતા પછી જ મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું. એટલે નેતૃત્વ વલ્લભભાઈ પટેલનું હતું. યાદ રાખીશું સર. આની ગુરુ ટ્રીક સાવ સહેલી છે. બારડોલીના 28. 28 એટલે વર્ષ 1928. જી. એમ યાદ રાખો કે બારડોલીમાં 28 ગામ છે. સર, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જો, હવે છે ધોલેરા સત્યાગ્રહ, વર્ષ 1930. ઓકે. આ સૌરાષ્ટ્ર પ્રદેશના ધોલેરા બંદરે થયો હતો. આનું કારણ હતું મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવો, અને આમાં નેતૃત્વ અમૃતલાલ શેઠે લીધું હતું. બરાબર. આની ગુરુ ટ્રીક છે ધોલેરાનું અમૃત. અમૃત એટલે આપણા નેતા અમૃતલાલ શેઠ. યાદ રાખવાનું કે ધોલેરા બંદરે અમૃત મળ્યું. ટ્રીક મસ્ત છે. અને પેલો એક્ઝામ પોઈન્ટ ભૂલતા નહીં. દાંડીકૂચની સમાંતર સૌરાષ્ટ્રમાં થયેલો આ સૌથી મોટો ઐતિહાસિક સત્યાગ્રહ હતો. સર, હવે આગળનો સત્યાગ્રહ કયો છે? આગળ છે ધરાસણા સત્યાગ્રહ, વર્ષ એ જ 1930. જી સર. યોજના અને ઘટના એવી હતી કે દાંડીકૂચ પછી મીઠાના ડેપો પર સત્યાગ્રહ કરવાનું ગાંધીજીનું નક્કી હતું, પણ તેમની ધરપકડ થઈ ગઈ. ઓહ. એટલે આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે. પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ગાંધીજીની ગેરહાજરીમાં નવું નેતૃત્વ કોણે લીધું? અચ્છા. તો એ નવું નેતૃત્વ સરોજિની નાયડુ, અબ્બાસ તૈયબજી અને ઇમામ સાહેબે લીધું. ઓકે, નોટેડ. આને યાદ રાખવાની ગુરુ ટ્રીક છે ધરાસણાની નાયડુ. નાયડુ એટલે સરોજિની નાયડુ. બસ એમ જ યાદ રાખવાનું કે ધરાસણામાં નાયડુ સાહેબ છે. સર, ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે આવે છે રાજકોટ સત્યાગ્રહ, જેનો સમયગાળો છે વર્ષ 1938થી 39. જી. આનો પ્રકાર જરા અલગ હતો. આ દેશી રજવાડા એટલે કે રાજકોટના ઠાકોર ધર્મેન્દ્રસિંહજીના શાસન સામેનો સત્યાગ્રહ હતો. ઓકે. આનો હેતુ પ્રજાને મૂળભૂત અધિકારો અપાવવાનો હતો અને નેતૃત્વ ઉચ્છંગરાય ઢેબરની આગેવાનીમાં હતું. બરાબર. ગુરુ ટ્રીક નોંધી લેજો.
રાજકોટનો ઢેબર. ઢેબર એટલે ઉચ્છંગરાય ઢેબર. બસ યાદ રાખવાનું કે ઢેબરભાઈ રાજકોટમાં રહે છે. યાદ રહી ગયું. અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે આ સત્યાગ્રહ રજવાડાની નિરંકુશ સત્તા સામે પ્રજાકીય જાગૃતિનું પ્રતીક હતો. સર, આના પછી કયો સત્યાગ્રહ આવે છે? તો છેલ્લો છે માણસા સત્યાગ્રહ, વર્ષ 1938. જી સર. વિસ્તાર અને કારણ સમજીએ તો માણસા રાજ્ય પણ એક દેશી રજવાડું હતું, જ્યાં ખેડૂતો પર ભારે મહેસૂલ નંખાયેલું. આમાં રવિશંકર મહારાજનું માર્ગદર્શન મળ્યું અને લડત સંપૂર્ણ સફળ રહી. અચ્છા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ જ છે કે રવિશંકર મહારાજનું જમીન સ્તરનું માર્ગદર્શન એ જ આ લડતની સફળતાનું મુખ્ય કારણ હતું. ઓકે સર. આની ગુરુ ટ્રીક છે માણસાના રવિ. રવિ એટલે રવિશંકર મહારાજ. યાદ રાખજો કે માણસામાં રવિ એટલે કે સૂર્ય ઉગ્યો. સર, હવે રિવિઝન કરી લઈએ. બિલકુલ. જુઓ, આ આપણું માસ્ટર રિવિઝન ટેબલ છે, જેનાથી એક જ નજરમાં ગોખણપટ્ટી ખતમ થઈ જશે. વાહ. હું સળંગ બધી જ 7 ગુરુ ટ્રીકનું ઝડપથી ડીકોડિંગ બોલું છું. ધ્યાનથી સાંભળજો. જી. પહેલું, ખેડાના 18 એટલે વર્ષ 1918. બીજું, બોરસદનો હૈયો એટલે હૈયાવેરા વિરુદ્ધ. ઓકે. ત્રીજું, બારડોલીના 28 એટલે 1928. ચોથું, ધોલેરાનું અમૃત એટલે અમૃતલાલ શેઠ. બરાબર. પાંચમું, ધરાસણાની નાયડુ એટલે સરોજની નાયડુ. છઠ્ઠું, રાજકોટનો ઢેબર એટલે ઉચ્છંગરાય ઢેબર. અને સાતમું, માણસાના રવિ એટલે રવિશંકર મહારાજ. સર, લાસ્ટ સ્લાઇડમાં શું છે? તો સ્ટુડન્ટ્સ, ક્લાસ પૂરો કરતા હું એટલું જ જણાવીશ કે આ રિવિઝનથી ઇતિહાસના આ જોડકા હવે ક્યારેય નહીં ભૂલાય અને 100% તમારો 1 માર્ક પાક્કો થઈ ગયો છે. હા સર. આવી જ પાવરફુલ ટ્રિક્સ અને ફ્રી પીડીએફ મટીરિયલ માટે આજે જ ટેલિગ્રામ પર @gujaratjobguru અને યુટ્યુબ પર ગુજરાત જોબ ગુરુ સાથે જોડાઈ જજો. ચોક્કસ સર. તો બસ, તમારી સફળતા એ જ અમારું ગૌરવ.